નર્મદે હર દિલ સે ચેનલના આ 10મા વિડીયો કે જે આ મારો પહેલો ગુજરાતીના વિડીયો છે એમાં આપ સૌનું સ્વાગત છે. તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એન્ટ્રન્સ પોઈન્ટમાં નર્મદા માતાજીની અદ્ભુત મૂર્તિ કે એનાથી જ આપણે આ વર્ષની શરૂઆત કરીએ છીએ. તો સૌને પહેલાં સાલ મુબારક, હેપી ન્યૂ યર. આપણને અહીંયા આવ્યા પછી એવો અહેસાસ થઈ રાખે છે કે આપણે નર્મદા માતાજીના ખોળામાં બેઠા હોઈએ ને એવું અહીંનું વાતાવરણને એ આપણને એક પ્રકારનું પ્રતીત કરાવે છે. તો આપણા જે પણ પ્રવાસની શરૂઆત જ્યારે પણ તમે અહીંથી કરો છો કે જ્યાં અહીંયા આપણે ઊભા છીએ ભારત શ્રેષ્ઠ ભવનના, તો એના સ્ટાર્ટિંગ પોઈન્ટમાં નર્મદા માતાજીની અદ્ભુત મૂર્તિ છે કે જેના દર્શન કરીને લોકો દર્શનાર્થીઓ જતા હોય અને ફરી ત્યાં સ્ટેચ્યુની મુલાકાત લેતા હોય એવું આપણને ફીલ થાય છે. તો આ મારા 10મા વિડીયોમાં આપણે એવું જોવા માગીએ છીએ કે એકતા મોલ કે જે ભારતના દરેક રાજ્યોની ટ્રેડિશન, આર્ટ્સ અને કલ્ચર, હેન્ડીક્રાફ્ટ્સની આઇટમ્સનું અહીંયા કલેક્શન છે કે જેની ખરીદી કરવી એક લાહવો છે. તો આપણે લાહવો લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ઊભા છીએ એકતા મોલના સ્ટાર્ટિંગ પોઈન્ટમાં. એકતા મોલ એ 29 રાજ્યોને રિપ્રેઝેન્ટ કરે છે. કેવી રીતે કે એની અંદરની આર્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, કલ્ચરને લગતી બધી જ વસ્તુઓ કે જે અહીંયા આપણને ઇકોનોમિક રેટ પર મળે છે. તો અહીંયા આવ્યા પછી દરેક ખૂણામાંથી દેશના આવ્યા પછી આપણને અહીંથી કોઈ વસ્તુ લીધા વગર જઈએ એ કેમ બને? એટલે ચલો આપણે એકતા મોલની મુલાકાત લઈએ. તો સૌપ્રથમ ખાદી ઇન્ડિયા, જય જય ગરવી ગુજરાતને થીમને લઈને આવેલું. ગરવી ગુજરાત આપણું કલ્ચર, આપણું ગુજરાતનું કલ્ચર તેમજ નોર્થ ઇસ્ટ અને જમ્મુ કાશ્મીર સુધીની બધી જ અલગ અલગ પ્રકારની શોપ્સ અહીંયા છે જે આપણને ખરીદવા માટે આકર્ષક છે. શરૂઆત કરીએ આપણે ખાદી ઇન્ડિયાથી. ખાદી ઇન્ડિયા એ આપણા ગાંધીજીએ જે આપણને પ્રેરણા આપી છે ખાદી પહેરવા માટેની, તો એનો એક સિમ્બોલિક ખાદી ઇન્ડિયાનો એક અદ્ભુત શોપ છે એકતા મોલના સ્ટાર્ટિંગમાં. તો આપણે અહીંયા એકતા મોલમાં જોઈશું ખાદી ઇન્ડિયા વિશે. તો ચલો. ઇનિશિયેટ ખાદી એઝ એન ઇન્ટરનેશનલ બ્રાન્ડ. ખાદી એ પહેરવામાં એટલી જ મજા આવે એવી વસ્તુ છે અને એ થીમ પર ખાદીની વસ્તુ કેટલી બધી કલ્ચરલ છે એ આપણને અહીંયા આ શોપમાં જોવા મળે છે. તો ચલો અહીંયા જોઈ શકીએ છીએ આપણે ખાદી દ્વારા નિર્મિત વસ્તુઓ ખાદી ઇન્ડિયા દ્વારા જે પ્રેઝન્ટ કરે છે, સાબુથી લઈને બધી જ વસ્તુઓ જે છે અહીંયા મળે છે. તો આ એક અદ્ભુત આપણને જોવા મળે છે ખાદી ઇન્ડિયાનું. અને એના કલર્સ ખાદી બધા એવું કે સિમ્પલ છે પહેરવામાં, આપણને એમ લાગે ખાદી કંઈ નથી, પણ જો બધા કલર્સ જુઓ તમે શર્ટ પેન્ટથી લઈને કલ્ચરમાં બહુ જ મસ્ત છે. ખાદી પહેરવી અમને પહેરવામાં બી એટલી જ આનંદ આપે છે આપણને. જે ડ્રેસીસ છે એ બી એટલા જ સરસ હોય છે. અહીંયા આપણને પછી નવું જાણવા મળે છે કે ખાદી કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફ માટે. અને આપણે દરેક સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી અને હવે પહેલાં આપણા ગરવી ગુજરાત માટેના સ્ટોલમાં જઈશું. ચલો તો એન્ટર થઈએ. થેન્ક યુ. દરેક જગ્યાએ સેનિટાઇઝેશન છે એટલે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોરોના અવેરનું બધું જ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તો એ એક બહુ જ અદ્ભુત વાત છે. થેન્ક યુ. શું છે આની વિશેષતા મને કહો. આપણે કારણ કે ગુજરાતને લગતું છે એટલે આનું શું વિશેષતા છે મારે જાણવું. હેન્ડીક્રાફ્ટ છે બધું. ઓકે. જે હેન્ડવર્ક અને હેન્ડી બનાવે છે બધી સાડી છે, બંધેજ. ओके बांधे છે. नाइस वर्क છે. इसमें पूरा हैंडवर्क आता है. ओके. जैसे बंधेज करते हैं ना वो. ओके. और हमारा प्रख्यात है वो पाटन का पटोला. બહુ જ મસ્ત છે. અહીંનું એટલે આપણે ગુજરાતનું ફેમસ છે પાટણનું પટોળું. હા એ રાઈટ. पाटन का पटोला. અચ્છા. डबल एक करते. ઓકે. એક જ સાથે. વાવ, ઇટ્સ વેરી નાઇસ. डबल एक है. ઓકે. पाटन का प्रख्यात. અચ્છા, તો આને સ્પોન્સર કોણ કરે છે? ગુજરાત ફોરેસ્ટ કે गवर्नमेंट
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા State. ઓકે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આ જે પ્રયત્ન છે ને એ અદ્ભુત છે, કારણ કે અહીં આવ્યા પછી આપણને એક જ રૂફમાં દરેક રાજ્યની દરેક વસ્તુ આપણને મળતી હોય ને તો એનાથી વિશેષ કંઈ ના કહી શકાય. તો આપણે થોડુંક જોઈ લઈએ અહીંયા કેવી રીતનું છે. ચલો. આપણને કે અહીંયા 8 સ્ટેટ છે જે આપણા ભારતના, તો એની આપણને 8 સ્ટેટની દરેક વસ્તુઓનીમાંથી જે ખાસિયત વસ્તુઓ છે અહીંયા જોવા મળશે આપણને. તો એક અદ્ભુત કે એ આ શોપની અંદર 8 સ્ટેટની વસ્તુઓ છે. નોર્થ ઈસ્ટર્ન मतलब उत्तर पूर्वी भारत. હા, ઉત્તર પૂર્વી ભારતના જેટલા પણ સ્ટેટ છે ને એને આ શોપે કવર કરેલા છે. તો ચલો અહીંથી જ આપણે શરૂઆત કરીએ. આ બ્યુટીફુલ ફેન છે. વાવ, ऐसी फैन બહુ જ મસ્ત છે. त्रिपुरा का है. ત્રિપુરાનું છે. मशीनरी मेड इन त्रिपुरा. इसे वुलन साल वुलन शॉल. ઓકે. मेड इन मिजोरम. वुलन साल नागालैंड. શું મિઝોરમ જવા મળે તો સારું અને જોવા મળે તો સારું. તો આપણને એક જ રૂફમાં આ જો બધી આઈટમ મળતી હોય ને તો એનાથી અદ્ભુત શું હોઈ શકે જોવાની. આપણા દેશનું કલ્ચર કેટલું અલગ અલગ છે, કેટલું વૈવિધ્ય છે એમાં, એ આપણને અહીંથી જોવા મળે છે. એટલે અદ્ભુત છે આ ડીશ. ધારો કે જોઈએ. વાવ, બહુ જ મસ્ત છે. बम्बू ट्री. વાવ. आसाम. શું છે આની કોસ્ટ કેટલી? हैंडीक्राफ्ट 250. 250. હા, ઇટ્સ વેરી ઇકોનોમિક. તો અહીંયા આવ્યા પછી આવી એક યાદગીરી જરૂર લેવાનું કોઈ ના ભૂલે એવું આપણે ઈચ્છીએ છીએ. ओके. स्पून होल्डर. ये है. और ये क्या है? ये वाटर कप. टी पी सकते हैं, कोल्ड ड्रिंक पी सकते हैं. बाम्बू से बनाए हैं? बम्बू से. वाओ, बाम्बू मेड सच ए ब्यूटीफुल थिंग्स. बाम्बू से बनाए कितना अद्भुत है. ओहो वाओ, ये क्या है? मैंने पहली बार देखा. ये क्या है? ये मोमबत्ती रखने के लिए. वाओ, मोमबत्ती रखने के ये लिए. मोमबत्ती रखने के लिए. ये पूरा बाम्बू से बना है और ये हैंडीक्राफ्ट है. पूरा हैंडीक्राफ्ट. वाह. बम्बू से हैंडमेड. ये अगरबत्ती स्टैंड. अगरबत्ती स्टैंड. राइट. ये मिजोरम का हैट. मिजोरम का हैट है.
કેવી લાગે છે મારી ઉપર? આ એકદમ આમ બાંબુથી બનેલી એક કેપ છે કે જે તમને ગરમીની સિઝનમાં છે ને બેસ્ટ અહેસાસ કરાવે છે. તો આ એક વેરાયટી બહુ જ મને સારી લાગી છે. વાવ, બહુ મસ્ત છે અંકલ. આમ પહેરવેશ છે. ફ્રેન્ડ્સ, અહીંયા આવો, આ શોપની બી મુલાકાત લો, એકતા મોલની મુલાકાત લો, અને અહીંયા આવ્યા પછી તમને અચૂક મન થઈ જશે કંઈક ને કંઈક લેવાનું. તમારા માટે છોડીને અહીંયા વિડીયો અટકાવું છું અને આપણે હવે નેક્સ્ટમાં જઈશું કારણ કે ઘણું બધું જોવાનું છે. ચલો, થેન્ક યુ.